आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरो, पधारिए पवन कुमार। બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન સદાશિવનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. હે પ્રભુ, અમે આપના શિષ્યો છીએ, આપ અમને ગુરુમંત્ર આપો. અને ભગવાન સદાશિવે આ બંને શિષ્યોને એ મંત્રથી દીક્ષા આપી છે. આપણે સૌ ઓમકારનો નાદ કરીએ છીએ. તમે બોલતા હશો, ઓમકાર કેટલો અક્ષીર છે, કેટલો રોગનો નાશક છે. અમે કથાકાર છીએ, અમારો વ્યવસાય છે બોલવું. તો અમારો નાતો ઓમ. ઓમનો જેટલો રિયાઝ કરીએ એટલો જ કંઠ ગળું સારું રહે. ઓમકારના નાદથી માણસને હમણાં કંઈક બહુ દુખાવો ફેમસ થયો છે, માઇગ્રેન. ઓમનો નાદ કરો ને તો એ તમારું મૂળમાંથી જાય, પણ રોજ તમારે એનો જાપ કરવો પડે. ઓમનું ઉચ્ચારણ કઈ રીતે કરવું? અકાર પણ આવવો જોઈએ, ઉકાર પણ આવવો જોઈએ અને મકાર પણ આવવો જોઈએ. કારણ આ ત્રણના સંયોગથી ઔમ એ શબ્દ બનેલો છે. ભગવાન શિવજીનું સ્વરૂપ છે. તમને કોઈ મંત્ર નથી આવડતો અને તમે ફક્ત ઓમ એનો નાદ કરો છો, તોય તમને મંત્ર જાપનું ફળ મળે છે. કારણ ઓમ માંથી જ તમામ મંત્રોનું સર્જન થયું. ઓમ માંથી જ નમઃ શિવાય એ પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થઈ. ભગવાન સદાશિવજી બ્રહ્મા અને વિષ્ણુને પંચાક્ષર મંત્રનું દાન આપે છે. આજ પછી તમે આ પંચાક્ષર મંત્રનો જાપ કરજો. મંત્ર વિપ્રત્વમાપદ્ય પશ્ચાત શુદ્રો ભવે દ્વિજઃ. નારીવાથ નરોવાથ બ્રાહ્મણો વાન્યે. મેં સવારે જ કહેલું કે ઓમ નમઃ શિવાય અને શિવાય નમઃ, આ પ્રમાણેના આ બે ભેદ છે. એમાં બ્રાહ્મણ વર્ણ છે, એમણે નમઃ શિવાય એ પ્રમાણે બોલવું. બ્રાહ્મણ સિવાયના કહેતા તમે બધાએ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર જે દીક્ષિત નથી એ લોકો અને સ્ત્રી માત્ર એ સૌએ શિવાય નમઃ. નમોન્તમ વા નમઃ પૂર્વ માતુરઃ સર્વ માતુરઃ સર્વદા જપેત. નમોન્તમ નમઃ પૂર્વ. નમઃ પૂર્વ એ બ્રાહ્મણોને માટે, નમોન્તઃ એ તમામ ત્રણ વર્ણને માટે એનો જાપ કરવાનો વિધિ છે. એમાંથી જ તમામ વર્ણની ઉત્પત્તિ થયેલી છે. ઓમકારમાંથી તમામ શબ્દોની ઉત્પત્તિ થઈ. ઐ ઉણ રૂલ રૂક ઐ ઔચ ઐ ઔચ હયવર ટલણ યમગણનમ જભય ઘડદશ જભ ગડદશ ખપ છટત ચટતૌ ખપઈ શશસર હલ. શિવજીએ ડમરું વગાડ્યું અને ડમરુનો આવો નાદ થયો, ઐ ઉણ રૂલ રૂક ઐ ઔ. અને એમાંથી શબ્દોની રચના થઈ, શબ્દોમાંથી મંત્રો થયા. અત્યારે આપણે કેમ છો ને હારું છે ને આ બોલીએ છીએ ને એની રચના એમાંથી થઈ. તો મૂળ મંત્ર કયો? ઓમ.
ઓમ એ મૂળ મંત્ર છે, ઓમકારનો નાદ. જેને ઊંઘ ના આવતી હોય એવા વ્યક્તિએ રાત્રે ઓમકારનો નાદ કરવો. પથારીમાં બેઠા બેઠા ઓમ, પણ એ બોલો ને એટલે વાઇબ્રેશન થવું જરૂરી છે. અત્યારે તમે કોઈ પણ યોગ ચિકિત્સક પાસે જશો તો સૌથી વધારે પ્રશ્ન ઊંઘનો છે. દુનિયામાં લગભગ રોગ એ ઊંઘવાના કારણે થાય છે. ઓછી ઊંઘ આવે એટલે રોગ થાય. ફિક્સ. એટલે માપની જોઈએ જ તમારે 8 કલાક કે 9 કલાક કે 7 કલાક એવી તમારે રેગ્યુલર લેવી પડે તો જ આ બધું કમ્પ્લીટ ચાલે. તો ઓમકારનો જે જાપ કરે છે એને ક્યારેય અનિદ્રાનો રોગ સતાવતો નથી. ઓમકારનો નાદ કરવામાં તમને શરમ આવતી હોય તો ભ્રામરી પ્રાણાયામ પણ બતાવવામાં આવે છે કે તમારે ભ્રામરી પ્રાણાયામ કરવો. આંખો દાબવી, કાન દાબવા અને 5 વખત કરો ને એટલે ઊંઘ આવી જશે. એ પણ ઓમના જ, પણ ઓમ બોલવું એ બેસ્ટ છે. બ્રહ્માને વિષ્ણુને ઓમકાર અને પંચાક્ષર મંત્રનું દાન આપ્યું. બંને દેવતાઓએ સ્તુતિ કરી. બંને દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા. આ શિવલિંગની જે ઉત્પત્તિ થઈ એ પ્રદેશ આપણા ભારતમાં જ છે. અરુણાચલ પ્રદેશ જે કહેવાય છે, બસ ત્યાં લિંગસ્થલી છે. ત્યાં આજે પણ ભગવાન સદાશિવના લિંગની ઉત્પત્તિ થયેલી એ સ્થાન છે. સુત મહારાજનો પ્રશ્ન છે, શૌનકજીનો પ્રશ્ન છે, કથમ લિંગમ પ્રતિષ્ઠાપ્ય કથમ વાતસ્ય લક્ષણમ કથમ વાત સમભ્યર્ચ દેશે કાલે ન કેનચિત. લિંગની સ્થાપના જો કરવી હોય તો કયા સમયે કરાય, કઈ જગ્યાએ કરાય, લિંગનું માપ શું હોવું જોઈએ? અત્યારે બહુ મોટી ફેશન નીકળી છે. દરેક ઘરમાં શિવલિંગ રાખવાની ફેશન. હું એને ફેશન જ કહીશ, એ ભક્તિભાવ નથી. કોક લાવ્યું ને આપણે લાવ્યા એ વાર્તા અલગ છે. આ દુનિયામાં 3 પરંપરા છે, 3 સંપ્રદાય છે, વૈષ્ણવી, શૈવી અને શાક્તિ. આપણે બધા વૈષ્ણવ છીએ. શાક્ત એટલે ભગવાન શિવના ઉપાસકો અને નહીં, શક્તિના ઉપાસકો, માતાજીના ઉપાસકો. શૈવી એટલે ભગવાન શિવના ઉપાસકો. તો શૈવી હોય એ શિવલિંગ રાખે, વૈષ્ણવો હોય એ ભગવાન નારાયણના સ્વરૂપો રાખે. તમે શાલિગ્રામ રાખો, તમે ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ રાખો, કારણ તમે વૈષ્ણવ છો. શૈવ એટલે ભગવાન શિવના જે ઉપાસકો હોય, શિવ ભક્તો હોય. દાખલા તરીકે દત્તના જે ભક્તો હોય એને આપણે શૈવી કહીએ છીએ, કારણ દત્ત એ પણ ભગવાન શિવનો જ એક અવતાર છે. એ શૈવી ભક્તો છે, એ રાખી શકે, વૈષ્ણવ ન રાખી શકે. એમાં ભેદ છે. પણ દરેકને શોખ હવે આટલા નાના નાના મળે છે. આરસના મળે, તાંબાના મળે. અને હવે કેવું કે દેખાયું ને એટલે લઈ જાય ઘરે, દેખાયું એટલે લઈ જાય ઘરે. શંભુ મેળો ભેગો કરે, પછી તગારામાં નાખીને નવડાવે. એટલા બધા ભગવાન ભેગા કરે, ધીરે 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 એક પછી એક આવતા જ જાય આપણા ઘરમાં. તો એવો મોહ ક્યારેય ન રાખવો. આ શિવલિંગની પૂજા કરવી છે તો આપણે શ્રાવણ મહિનામાં જ કરીએ છીએ. તો અહીંયા સરસ મજાનું છે ને મહાદેવજીનું મંદિર, ત્યાં જઈ આવવું, ત્યાં પૂજા કરી લેવી શ્રાવણ મહિનામાં, ત્યાં જળ ચઢાવી આવવું. અને ત્યાં જેવું જળ ચઢાવો ને, હમણાં તો પેલું સૂત્ર આપ્યું ને પ્રમોદ મિશ્ર, ક્યાં મિશ્રાજી, પ્રમોદ મિશ્રા કે કોણ છે? આ મિશ્રાજી, આ પ્રદીપ મિશ્રાજી
એક લોટા જલ સારી સમસ્યા હલ. એટલે બહેનોની તો લાઈન લાગી હોય છે. શું ભાઈ તમે એટલા બધા દુખી છો અમારા ભાઈઓથી? એમાં એમને કીધું ચોખા ચડાવવાનું, પછી પાણી ચડાવવું, ગૌ ચડાવવાનું, પછી હવે એ ચોખા ચડાવી પાણી ચડાવી એ તો જતી રહે, પણ પેલું ગટરમાં જઈને એવું ફૂલે ને એવું વાસ મારે, એવો હાથો આવે, એવું ગંધાય. મહાદેવજી રે ત્યાં લિંગમાં. સમસ્યા તમારી હલ થતા થાય, મહાદેવજી ની વધી જાય. મહાદેવજીની સમસ્યા વધી જાય ને. એમાંય પાછો કોક તો મધ લઈને જાય ને મધ લગાવે અને પછી પાણી ચડાવે, કોક પાછો સાકર ચડાવે. હવે આ બધું જ ગટરમાં ભેગું થાય એટલે એવું કડક થાય ને એવી દુર્ગંધ મારે, તમને ફળ ના મળે, સમસ્યા વધે તમારી. એને ફળ મળે કે જે ત્યાં સાફ સફાઈ કરે, કે પાણી ચડાવે, કે જે સાફ સફાઈ કરે ને એને ફળ મળે. તમારામાં જો એટલી શ્રદ્ધા હોય સાફ સફાઈ કરવાની, તો જ તમારે લોટો લઈને જવું. આ પાણી ચડાવો એનો વાંધો નહીં, પણ બીજું બધું ચડાવો ને, કેમ કે આગળ આવશે હજુ કથામાં કે ચોખા ચડાવવાથી આ મળે ને આ ચડાવવાથી આ મળે, આ ચડાવવાથી આ. હું બધું જ લખાવીશ તમને, લખજો, કાલે નોટબુક લઈને આવજો. બધા જ ઉપાયો છે. હારી પત્ની મળે ને એનું છે, હા, આગલા જન્મમાં હારી મળે એનું છે. બધા જ લક્ષણો છે ભાઈ, લખી જ રાખજો. ઉપાયો અત્યારથી જ કરવા. ઉપાય બતાવવામાં આવે છે. શિવલિંગ કેવડું સ્થાપિત કરવું? તો શિવલિંગનો આકાર જે સ્થાપન કરતા હોય અથવા તો જે યજમાન હોય, યજમાનના 12 આંગળ એટલે 1 વેંત 1 ફૂટ. યજમાન જે હોય ને એનું 1 ફૂટ, એનાથી ઊંચું શિવલિંગ જોઈએ. આ શિવલિંગનું પ્રમાણ, માપ તમે જો એ આપો છો તો તમારું 1 ફૂટ જેટલું થાય એટલું એ શિવલિંગ જોઈએ. કોઈ મોટો હોય ને, જેનો પંજો મોટો આવતો હોય તો એનું મોટું શિવલિંગ આવે. આપણે ભીમસેનનું જોઈએ છીએ, ભીમસેને પધરાવેલા એ મોટા હેવી હોય છે. મોટું હોય એનો દોષ નથી, પણ નાનું શિવલિંગ જો હોય તો એનો દોષ છે, ફળમાં ભેદ પડે છે. પણ આનાથી તો વધારે જ જોઈએ, નહીં તો દોષ લાગે છે. શિવલિંગ એવું છે કે જે જગતમાં ક્યારેય અપ્રતિષ્ઠિત નથી થતું. શિવલિંગ એવી જગ્યાએ જ પધરાવવું કે જ્યાં તમને બીજી વાર કોઈ પ્રોબ્લેમ ન થાય. સ્વામિનારાયણ ભગવાનનું કેવું છે કે એને પધરાવો ને તમને ના ગમ્યા તો હટાવી દેવાય. શિવલિંગ માટે એવું નથી, એ પધરાવ્યું એટલે સૂર્ય ચંદ્ર રે પછી જ નીકળે, એ સિવાય ના નીકળે. અને તમારે જો કાઢવું છે તો પછી તમારે બળદ લાવવા પડે, બળદ ખેંચે એ શિવલિંગને ત્યારે નીકળે. પણ એકેય બળદ છે ખરો અવિદામાં એવો? મેં કદાચ ફોન કર્યો તો સંજયભાઈને બળદ માટે, કીધું મારે બળદ જોઈએ છે કે અમારા ગામમાં નથી. માણસો જ થઈ ગયા હવે બળદ જેવા. અમે હમણાં મારી જે કથા ગઈ ને એમાં સીતા પ્રાગટ્ય અમે બહુ સરસ કરેલું. જમીનમાં ખાડો કરેલો, એમાં જાનકીને મૂકેલા પેટીમાં, અને જનક મહારાજને હળ હાંકવાનું હતું. એના માટે બળદ જોઈતા હતા, ક્યાંય ના મળે. ગામડાઓમાં તપાસ કરી હતી અડખે પડખે. પછી મને કે સ્વામી પેલો તો પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે, બળદ મળતા નથી. મેં કીધું અરે બધા જ મા બાપ પોતાના છોકરાઓને એવું કે આવો બળદ્યા જેવો, બળદ્યા જેવો, બળદ્યા જેવો લઈ આવો, બેને જોતરી દો, કામ પતે. એવા મજબૂત બળદ લઈ અને એ બળદ દ્વારા એ શિવલિંગને ખેંચવામાં આવે તો
તો શિવલિંગને કાઢવાનો તમને અધિકાર છે. પણ હવે એવો મજબૂત બળદ ખરો એ હલે શિવલિંગ? એટલે શિવલિંગની સ્થાપના જ્યાં ત્યાં ન કરવી, જે તે જગ્યાએ બહુ સમજી વિચારી શુદ્ધ પવિત્ર જગ્યા જોઈ અને શિવલિંગની સ્થાપના કરવી. અત્યારે ક્રેઝ ચાલ્યો છે. આ પ્રદીપ મિશ્રાજી આવે ને ત્યારથી લોકો ગાંડા થયા. હવે તો સ્વામી અમારી બાજુ તો સામાન્ય ખેડૂત ખેતરમાં શિવ મંદિર બનાવી દે છે અને ત્યાંય બહેનોનો ઢગલો થઈ જાય છે. હવે બિઝનેસ થઈ ગયો. શિવજી અત્યારે લગભગ બહુ પોપ્યુલર દેવ છે. બહુ સૌથી વધારે ફોલોવર શિવના હશે અત્યારે. એ જો ઇન્સ્ટાગ્રામ ઉપર આવી જાય ને તો અત્યારે નંબર 1 ઉપર જાય. એટલા બધા પોપ્યુલર આપણા દેશની અંદર શિવજી છે અત્યારે. પણ જ્યાં ત્યાં ન પધરાવાય. શિવજી માટેના નિયમો બધા બહુ કડક છે. શિવજી જેટલા સરળ છે એટલા જ એના નિયમો અઘરા પણ છે, કઠણ પણ છે. સુત મહારાજ શૌનકને કહે છે, શૌનક, શિવલિંગની સ્થાપના કરવી એટલું નહીં, એ શિવલિંગને, એ શિવ મંદિરની આજીવિકાને અર્થે તમારે જમીન અર્પણ કરવી પડે. અને જ્યાં સુધી તમે જમીન ન આપો, એ જમીન કેટલી? તો એ મંદિરની આજીવિકા ચાલે એટલી, પછી જ એ મંદિરની પ્રતિષ્ઠા તમારાથી થાય, બાકી એની પ્રતિષ્ઠા ન થાય. દેવળું બાંધ્યું, પધરાવ્યું ને ચાલુ થઈ ગયું એવું નહીં. શાસ્ત્રોએ બહુ આગળનું વિચારીને બંધારણ ઘડ્યું. બહુ આગળનું વિચારીને બંધારણ ઘડ્યું. આજે તો ઠીક તમે છો, પછી શું? આવા મોટા મોટા મંદિરો આપણે બનાવ્યા. આ મોટું તોતિંગ મંદિર અને વાડી ને આટલું બધું ખડકી દીધું છે. આ ઠીક તમારી પેઢી છે ત્યાં સુધી બરાબર, પણ પછી આને ચલાવવું, આનું મેન્ટેનન્સ કરવું અઘરું છે. આજીવિકા દરેક મંદિરની જરૂરી છે. અને મેં જાહેરાત કરી હતી, સુભાષભાઈ આપણે ગઈ કથામાં જાહેરાત કરી હતી કે આપણે ટાર્ગેટ એવો રાખવાનો કે 25 વર્ષ છે તો 25 વીઘા જમીન થાય દેવની. મારે નથી લઈ જવી, મારે ખેડૂતે નથી થવું, પણ ગામની, ગામનો ભગવાન સમૃદ્ધ તો આપણે સમૃદ્ધ. તમે સુખી એટલે છો કે તમારા ભગવાન સુખી છે. તમારા ગામના બધા જ ભગવાન સુખી છે એટલે તમે સુખિયા છો. એ ભગવાન જેટલો સમૃદ્ધ એટલા જ તમે સમૃદ્ધ. તો શિવ મંદિર માટે પણ એવું વિધાન છે. એની આજીવિકા અર્પણ કરવી અને ત્યાર પછી જ શિવલિંગની સ્થાપના કરવી. એ શિવ મંદિરની અંદર રોજ દીવાની વ્યવસ્થા કરવી. શિવ મંદિરની અંદર જે અંધકારને દૂર કરે છે એને અસંખ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે. શિવલિંગનો અંધકાર દૂર કરે છે. ભગવાનના ભક્તએ આવા પ્રતિષ્ઠાપિત શિવ મંદિરમાં જઈ જ્યાં લિંગની સ્થાપના કરવામાં આવી હોય એવા મંદિરમાં જઈ અને 3 વખત ભગવાન શિવજીના જે મંત્ર છે, મહામંત્ર છે, એનો જાપ કરવો. શૌનકજીએ પૂછ્યું, મહારાજ, માણસ આખો દિવસ શિવજીનો જાપ જ કર્યા કરશે તો આજીવિકા માટે શું કરશે? અમે તમને કહીએ ભજન કરો, તમે હવારથી જ જો મંદિરે આવી જાઓ તો ખેતી કોણ કરશે? નોકરી કોણ કરશે? સુત મહારાજ કે દિવસના 3 ભાગ પાડેલા છે, પ્રાતઃ, મધ્યાહ્ન અને સાયંકાળ. પ્રાતઃકાળ શાના માટે? તો કે શાસ્ત્રએ આપણને જે પૂજા પદ્ધતિ બતાવી એ કરવા માટે પ્રાતઃકાળ છે. મધ્યાહ્ન કાળ સકામ કરવા માટે એટલે ખેતી, નોકરી વગેરે એના માટે. સાયંકાળ તો કે શાંતિ કર્મ માટે. શાંતિ કર્મ એટલે
સંધ્યાનો સમય, હવે સંધ્યાનો સમય થઈ ચૂક્યો, તો હવે શું કરવું? ભગવાનના મંદિરે જવું, પછી ત્યાં જઈને બેસવું, 2 મિનિટ ધ્યાન કરવું, ભગવાનની આરતી કરવી, પછી ઘરે આવવું, ઘરે દીવો પ્રજ્વલિત કરવો. આ બધું આપણે કરીએ ને, ઘરે રોજ ઘરમાં દીવાઓ થતા હોય છે. તુલસી ક્યારે દીવો લગાવવો? શાંતિ કર્મ માટે સંધ્યાનો સમય છે. સંધ્યાના સમયે ક્યારેય બીજી ગરબડ નહીં કરવાની. હા, તમારું ખાવા પીવાનું પતે, બધું પતે, પછી તમે સિરિયલ જુઓ ને વાંધો નહીં. તો સવાર બપોરથી શરૂ થઈ જાય સિરિયલો, અને સાંજે સિરિયલ શરૂ હોય, અરે આરતી વખતે શરૂ હોય, એને મ્યુટ કરી દીધી હોય. સંધ્યાનો સમય એ શાંતિ કર્મ માટેનો સમય છે, આત્મનિરીક્ષણ માટેનો. દિવસમાં શું કર્યું, કોને કોને મળ્યો, એવો કયો ભંગાર વ્યક્તિ મળ્યો કે જેને મળવાથી મને જીવનમાં લોસ છે, એવો કયો વ્યક્તિ મને મળ્યો કે જેને મળવાથી જીવનમાં મને ફાયદો છે, એવું ક્યારે આત્મનિરીક્ષણ કર્યું? આખા દિવસમાં આટલી વાતો કરી, એમાંથી આટલી હારી હતી ને આટલી ખરાબ હતી, એવું ક્યારેય તમે એવું કર્યું છે? એવું અલગ અલગ કોથળીઓ ભરી એવી? સરકાર છે ને 2 પેલા ગ્રીન મૂકે ને એક પાછું બ્લુ કે એવું કંઈક મૂકે, એક ભીના કચરા માટે ને એક સૂકા કચરા માટે. એવી 2 થેલીઓ રાખવી. રોજ હાંજ પડે ને એટલે સારા વિચારો એક થેલીમાં, ખરાબ વિચારો એક થેલીમાં. આજે દિવસ દરમિયાન આટલા ખરાબ વિચારો આવ્યા, આટલા ખરાબ લોકોના સંપર્કમાં આવ્યો, એની નોંધ. આટલા સારા વિચારો આવ્યા, આટલા સારા લોકોના સંપર્કમાં આવ્યો, એની નોંધ રાખવી. 1 મહિના સુધી રાખશો ને એટલે તમે જાતે જ સંત બની જશો. તમે જાતે જ સંત બની જશો. તો દિવસના 3 ભાગ, રાત્રિના 4 પ્રહર, દિવસના 3 પ્રહર, પ્રાતઃ, મધ્યાહન અને સાયં, રાતના 4 પ્રહર. પહેલો પ્રહર એ નિશીથ કાળ, પહેલો પ્રહર એ નિશીથ કાળ, પછી બીજો પ્રહર એ મધ્યરાત્રિ, ત્રીજો પ્રહર એ બ્રાહ્મ મુહૂર્ત, જેને આપણે અમૃત ઘટિકા, અમૃત વેલા પણ કહીએ. એટલે લગભગ 3:45, 3:50 થી લઈ અને 4:40, 4:45 સુધીનો સમય, જેને 24 કલાકની અંદર બેસ્ટમાં બેસ્ટ સમય માનવામાં આવે, જેને બહુ જ આગળ વધવું છે, જેને બહુ જ પૈસા કમાવા છે, જેને બહુ જ જીવનમાં પ્રગતિ કરવી છે, તો એવો વ્યક્તિ આ સમયમાં જાગ્રત જ હોય છે. 3:45 થી 4:55 અથવા તો 4:45 લ્યો, 4:30 લ્યો, આજે પોણો કલાક છે એ ધ્યાન કરવા માટેનો ધી બેસ્ટ સમય, જેને આપણે બ્રાહ્મ મુહૂર્ત કહીએ. અને બ્રાહ્મ મુહૂર્તમાં કરેલું ધ્યાન, બ્રાહ્મ મુહૂર્તમાં મળતી એનર્જી, પછી ભલે હુઈ જાવ, વાંધો નહીં, 4:30 પછી સુઈ જાવ, પણ આજે પોણો કલાક છે એ જો તમે બેઠા થઈ જાવ તો પૃથ્વી ઉપર ચાલી રહેલી જે પણ શક્તિઓ છે એ શક્તિઓનો બેનિફિટ તમને પ્રાપ્ત થાય છે. સુત મહારાજ શૌનકને કહે છે, શૌનક, શિવ મંદિરમાં જવું, શિવની પૂજા કરવી, એ પણ આ અમે જે દિવસના ભેદ કયા એ ભેદ અનુસાર કરવી. એમાં શિવની પૂજા કરવી હોય તો કયો સમય? નિશીથ કાળ અથવા તો પ્રદોષનો સમય. પ્રદોષ એટલે લગભગ 1 વાગ્યા પછીનો જે સમય છે, મધ્યરાત્રિ 12 થી બ્રહ્મ મુહૂર્ત પહેલાનો સમય. બદ્રીના કેદારનાથમાં લગભગ ત્યારથી જ પૂજા શરૂ થાય, 1-1.5 વાગ્યાથી.
એને પ્રદોષ પૂજા કહેવામાં આવે. એમાં પણ તીર્થ સ્થાનની અંદર જઈ અને જો પૂજન કરવામાં આવે તો વિશેષ ફળ મળે. શૌનકજીએ વળી પૂછ્યું, મહારાજ તીર્થ સ્થાન કોને કહેવાય? કારણ તીર્થો તો અનેક છે, તીર્થ કોને જાણવા? સુતજીએ તીર્થોની વ્યાખ્યા કરી છે. આ તીર્થો છે. તીર્થોમાં જઈ ક્યારેય પાપ ન કરવું, તીર્થોમાં જઈ હંમેશા ભગવાનનું ભજન કરવું, તીર્થોમાં જઈ ક્યારેય કોઈની ઉપર આક્ષેપો ન કરવા, તીર્થોમાં જઈ ક્યારેય કોઈના દોષ ન જોવા. દરેક જીવાત્માએ પોતપોતાના વર્ણ આશ્રમને અનુસારે દાન ધર્મ પૂજા વગેરે કરવું. દાન ધર્મ પૂજન માટે પણ અલગ અલગ દેવતાઓ નક્કી કરવામાં આવ્યા. આપણને એવું લાગે કે રવિવાર એટલે રજાનો દિવસ, એવું નથી. 7 વાર છે, 7 વારના અલગ અલગ દેવતાઓ છે અને 7 દિવસ તમારે અલગ અલગ દેવોનું પૂજન કરવાનું છે. એના માટે 7 વાર છે. 7 વારના અલગ અલગ સ્વામી છે, માલિક છે. એ તમામ અલગ અલગ ફળને આપનારા છે. શિવજીનો વાર કયો? રવિવાર. રવિવાર એ શિવજીનો વાર છે. એના સ્વામી સૂર્ય છે. શક્તિ કહેતા અંબા જગદંબિકા, એનો વાર છે સોમવાર. એના સ્વામી સોમ કહેતા ચંદ્ર છે. કુમાર સંબંધી દેવ જેના અધિપતિ મંગળ છે. સૌથી ડેન્જરમાં ડેન્જર મંગળ. મંગળ છે ને શિવનો દીકરો છે. મંગળ એ શિવ પુત્ર છે. એની કથા પણ આવશે આગળ. શિવજીના અનેક દીકરાઓ છે. આ 2 ફેમસ થયા, ગણપતિ અને કાર્તિક સ્વામી. બાકી તો અસંખ્ય છે. એમાંનો એક મંગળ છે, જે વિરહમાંથી થયેલો છે. જેની કુંડળીમાં કે જેના જન્માક્ષરમાં મંગળ હોય તો પછી મંગળવાળી, એને માંગલિક કહેવામાં આવે. એના માટે મંગળવાળી કન્યા શોધવી પડે, એને એનો વિધિ કરવો પડે. એના અધિપતિ મંગળ છે. બુધવારના માલિક ભગવાન નારાયણ સ્વયં છે, વિષ્ણુ છે. ગુરુવારના માલિક બ્રહ્માજી છે. શુક્રવાર એ ઇન્દ્રનો વાર છે. શનિવાર એ યમદેવનો વાર છે. આ 7 વાર, 7 વારના અલગ અલગ દેવતાઓ છે અને 7 દેવતાઓ અલગ અલગ ફળને આપનારા છે. સૂર્ય આરોગ્યને આપનારા દેવ છે. આંખોની તકલીફ હોય અથવા તો જેને આંખોના પ્રોબ્લેમ થતા હોય તો એવા વ્યક્તિએ સૂર્યની ઉપાસના કરવી. ભગવાન સૂર્ય એ આરોગ્યને લગતા જેટલા પણ પ્રશ્નો છે એના દેવતા ભગવાન સૂર્ય છે. એટલે અઠવાડિયામાં એકવાર સૂર્યની ઉપાસના. ચંદ્રમા એ સંપત્તિના દાતા, એટલે સોમવારે ચંદ્રની ઉપાસના. મંગળ એ વ્યાધિઓનું નિવારણ કરે છે તો મંગળની ઉપાસના. બુધ એ પુષ્ટિને આપનારો દેવ છે. બુધ એ સુંદરતાને આપનારો દેવ છે. સુંદર ના હો ને બુધની ઉપાસના કરો તોય સુંદર બની જાવ. તો બુધ પુષ્ટિને કરનારો દેવ છે એટલે એની ઉપાસના બુધવારે. બૃહસ્પતિની કોને જરૂર નથી? વિદ્યા જ્ઞાન એની કોને જરૂર નથી? તો બૃહસ્પતિની ઉપાસના. શુક્ર એ ભોગને આપનારો છે. ભોગ કોને ન જોઈએ? સારી વસ્તુ, સારું ઘર, સારી બધી વસ્તુઓ એ કોને ન જોઈએ? તો ઇન્દ્રની ઉપાસના શુક્રવારે. અને મૃત્યુનો ભય લાગે એટલે યમની ઉપાસના શનિવારે. આપણે ત્યાં નવગ્રહનું યંત્ર મળે છે, ઘરમાં ઘણા બધા રાખે છે.
એ નવગ્રહનું જે યંત્ર આપણે રાખીએ ને એનું કારણ આ, કારણ એની અંદર 7 વારના દેવતાઓનો સમાવેશ છે. જે તે વારે ભલે આપણે પૂજન એવું નથી કરવાનું, એના માટે કલાક નથી બગાડવાનું, પણ રવિવાર છે તો ભગવાન સૂર્યને યાદ કરવા, સોમવાર છે તો ક્યારે યમદેવને યાદ કર્યા વિજયભાઈ? હે યમરાજ, તમે બહુ હારા દેખાવ, અને પાડા ઉપર તો બહુ સરસ શોભો, અને જરૂરી છે પગે લાગવું. એ ઘણી વાર ઘણાને પછી અમારે પાણી પાવું પડે, ભાઈ જા હવે, તોય જાય નહીં. ઘણા અમને પ્રાર્થના કરે, સ્વામી હવે ભગવાનને કોને બાપાને તીડી જાય, પણ બાપો એવો ખાટલો પકડીને બેઠો હોય, અમે પાણી પીવડાવીને થાકીએ પણ બાપો ન જાય. ત્યારે કહીએ ને આપણે ભગવાન તેડી નથી જતો. એટલે આ ઉપાસના કરવી બે ટાઈમે આપણને કામ લાગે. આવો કઈક પ્રસંગ આવે કે જ્યારે મૃત્યુ એ જ મુક્તિ હોય તો ત્યારે યમરાજા કામ લાગે. એટલે 7 વાર ભગવાન શિવજીએ બનાવ્યા. આ 7 વારના સર્જક ભગવાન સદાશિવ છે. ભગવાન શિવજીએ ઉપાસના માટે, માણસ ભક્તિ કરે એના માટે, માણસ સાત્વિક બને એના માટે આ વારની ઉપાસના કરી કે ચાલો આ બહાને તો આ જીવ રોજ એક દેવનું સ્મરણ કરશે. રવિવારે સૂર્ય, સોમવારે ચંદ્ર, મંગળવારે મંગળ, બુધવારે વિષ્ણુ, ગુરુવારે બ્રહ્મા, શુક્રવારે ઇન્દ્ર, શનિવારે યમ. એ બહાને યાદ તો કરશે, એટલો સાત્વિક તો થશે. એટલે 7 વારની રચના કરી. ભગવાન વિષ્ણુએ, ભગવાન સદાશિવજીએ આ સમગ્ર વિશ્વને શુભ અને અશુભ ફળ આપવા માટે જ આ વારોની રચનાઓ કરેલી છે. એની અંદર પણ પવિત્ર કાળ બતાવતા સૂત મહારાજ એમ કહે છે કે હે શૌનક, આજે 7 વાર છે. 7 વારમાં પણ અમુક દિવસને અતિ પવિત્ર કહેવાય છે. મકર સંક્રાંતિનો દિવસ હોય, ત્રિશુવ કાળ હોય. ત્રિશુવ કાળ એટલે રાત્રિ અને દિવસ જ્યાં બે એક સરખા હોય. ચૈત્ર સુદ નવમી, ચૈત્ર સુદ નવમીના દિવસે રાત અને દિવસ બંને એક સરખા હોય, 12 કલાકના. આસોની નોમ એ દિવસે પણ સૂર્ય, રાત્રિ અને દિવસ એક સરખા હોય છે. એટલે દશેરા પહેલા છેલ્લું નોરતું ને આસોની નોમ અને ચૈત્રની નોમ, આ બંને દિવસે દિવસ એક સરખો, દિવસ ને રાત એક સરખી હોય છે. એને વિષુવ કાળ કહેવાય. અને વિષુવ કાળની અંદર કરવામાં આવેલી પૂજા એ અત્યંત ફળને આપનારી છે. સુંદર મજાનો એ ફળનો મહિમા બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ શિવ નૈવેદ્ય વિશેની ચર્ચા છે. શિવ નૈવેદ્ય કોને લેવું, કોને ન લેવું, એ સુંદર પ્રશ્ન છે. પણ